વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 14માં વિવાદ ઉગ્ર બન્યો છે। વાડી શાક માર્કેટ વિસ્તારમાં ધીમું મતદાન થતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સ્થળ પર દોડી આવ્યા। નાની માર્કેટ બૂથ ખાતે કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ અને ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી, જે બાદ તણાવ વધ્યો। બંને પક્ષના ટેકેદારો વચ્ચે ધક્કામુક્કી અને હળવું ઘર્ષણ સર્જાતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી। પોલીસની મધ્યસ્થીથી મામલો શાંત કરાયો અને સ્થિતિ કાબૂમાં લેવામાં આવી। ડીસીપી અભિષેક ગુપ્તા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। ભાજપના લોકો હાર ભાંગી ગયા હતા, એના કારણે ઉમેદવાર મારા તીર્થ બ્રહ્મભટ્ટ સાથે ધક્કામધક્કી કરી લોકો મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। આ તો કેવી લોકશાહી છે કે ઉમેદવારને લોકો પકડે છે, હાર ભાંગી એટલે ઉમેદવાર પર હુમલો કરવાનો। ત્યાં સુધી આ લોકોની નાલાયકી હરકત આપણે સહન કરીશું। હવે જનતાએ જાગવાની જરૂર છે।